તો દોસ્તો, મારી આ વાત તમે હંમેશા યાદ રાખજો કે કોઈ વ્યક્તિ તમને આવીને એવું કહેતું હોય ને કે ભાઈ આપણે પૈસાને મોહ નથી, મારે પૈસો નથી બનાવવો, મારે પ્રોપર્ટી નથી બનાવવી, તો કાંઈ વ્યક્તિ તમને મૂર્ખ સમજે છે, કાંઈ પોતે મૂર્ખ છે ભાઈ. કારણ કે કયો એવો વ્યક્તિ હોય કે જેને સારી લાઈફસ્ટાઈલ જીવી ના ગમતી હોય, જેને સારું મકાન હોય એવું ન ગમતું હોય, જેના જોડે સારી ગાડી હોય એવું ન ગમતું હોય, કોઈ વ્યક્તિ એવું હોય કે જેને ગરીબીમાં જીવવું ગમતું હોય, કોઈ એવું ના હોય ભાઈ. કોઈ વક્તા હોય ને કે જે લાખો પબ્લિક વચ્ચે બોલતો હોય કે ભાઈ પૈસા તો મોહ માયા છે, એની પાછળ ના ભાગો, તો એ જે વક્તા છે ને એને જ સૌથી વધારે પૈસાનો મોહ હોય. અને એવા કેટલા બધા લોકો છે કે જે એવું બોલવાના પણ પૈસા લે છે. તમે જોતા હશો, આપણે કોઈ વ્યક્તિનું પર્સનલી નામ નથી લેવું. કહેવાનો મતલબ એ છે કે પૈસો જ સર્વસ્વ નથી. હું એવું નથી કહેતો કે પૈસો જ સર્વસ્વ છે, પણ હા, તમારા જીવનમાં જેટલી પણ પ્રોબ્લેમો છે ને, જ્યારે પૈસો આવશે ને ત્યારે એમાંથી 99.99% જે પ્રોબ્લેમો છે એનું સોલ્યુશન આવી જશે. તો પૈસો એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. તો બહુ મહેનત કરો, દાબીને મહેનત કરો, પૈસો કમો, મોજ કરો, તમારા અને તમારી ફેમિલીના સપના પૂરા કરો.